झोली मेरी भर दे ओ मर्दाने वाले, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे ओ मर्दाने वाले वाले। झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ बाबा बंदी वाले। झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे कैलाश वाले। अब बेड़ा पार कर दे ओ कैलाश वाले, बेड़ा पार कर दे कैलाश वाले। भोलेनाथ झोली मेरी भर दे ओ कैलाश वाले। जय हो। गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार 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 होकर मैं सामने खड़ा हूँ, सामने खड़ा हूँ, सामने खड़ा हूँ। गुनाह माफ कर दे, गुनाह माफ कर दे, गुनाह माफ कर दे, गुनाह माफ कर दे ओ कैलाश वाले। झोली मेरी भर दे, झोली मेरी भर दे, आ झोली मेरी भर दे ओ कैलाश वाले। हेलो एक बार जय बोलो, बोलो बापा जय जय सीता। झोली मेरी भर दे ओ बगदाना वाले,
કરવી છે ત્યારે એ મારે શિરે છે લોબડી ચારણ શું ગઢજુ નાણાની નાગ પાયસું એ મારે શિરે છે લોબડી શિરે છે લોબડી શિરે છે લોબડી ચારણ શું ગઢજુ નાણાની નાગ પાયસું સરસ મજાની ફરમાઈશ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોળ લે રમે ગુણનો પતિ જાપ નિત જપે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર હર હર
ઘણી બધી ફરમાઈશ મળે છે. જ્યારે ઘઉંનો ગાળો હાલતો હોય ને ત્યારે બાજરાવાળાએ થોડી વાર ખમી જવાય. આ બધું ભેગું કરીએ તો ભડકું થાય. બધાનો વારો આવશે ધીમે ધીમે. અને ઘણી બધી વડીલોની હાજરી પણ છે ત્યારે એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખાયેલા જુદા જુદા લેખ લખ્યા નોખા નોખા લેખ. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. જય હો. એ એક રે માતાના બે બે દીકરા. એ એક રે માતાના બે બે દીકરા. એ લખાયેલા જુદા જુદા લેખ લખ્યા નોખા નોખા લેખ. એ એકનાથ શિર ઉપર શતલ જરે. એ એકનાથ શિર ઉપર શતલ જરે. એ બીજો ભારા વેચી ખાય. બીજો ભારા વેચી ખાય. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગાથી રાણા કોઈ એક રે ગાયના બે બે વાછરા. એ એક રે ગાયના બે બે વાછરા. એ લખાયેલા જુદા જુદા લેખ લખ્યા નોખા નોખા લેખ. એ એક રે બનો છે શિવજીનો મોતિયો. એક રે બનો છે શિવજીનો મોતિયો. એ બીજો ગાંચીડાને ઘેર. બીજો ગાંચીડાને ઘેર. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. જય હો. આપણે જે જોલી ફેરવી એમાં 39,691 રૂપિયા આવેલા છે.
જોરદાર તાલીઓથી એમને વધાવીએ. હે ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા. હે ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા. એ દેજો મને સાધુ ચરણે વાસ, દેજો સંતો ચરણે વાસ. હે કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. રણ મારું કોઈ નથી. રણ મારું કોઈ નથી. અમારા કાઠિયાવાડમાં કોક દી અને તું તો ભૂલો પણ મારા ભગવાન પણ થાને મારો મહેમાન અને સ્વર્ગ રે સ્વર્ગ રે સ્વર્ગ રે ભૂલાવશે ભૂલાવશે ભૂલાવશે. ગૌ માત કી જય, દ્વારિકાધીશ કી જય. હલો, અહીંયા પધારે. એક કાર રસ્તા ઉપર પડેલ છે, જીજે 23 80 99 નંબરની કાર છે. જે કોઈની હોય સત્વરે ત્યાંથી હટાવી લે, કારણ કે રસ્તો બંધ થઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લાલ પરિવારનો સેવા સેવા ને સેવા, ગૌ માતાની સેવા જ કરવી છે. ને સાહેબ, ગૌ માતાની સેવા કરો. વચ્ચે એક તમને વાત કરી દઉં. હવારના પોરમાં આપણા ગલઢિયા, આપણા પૂર્વજો અને આજ આપણી પેઢી લગી હવારના પોરમાં આપણે ગાય માતાને રોટલો દેવા જઈએ ને સાહેબ, ઈ ગાય માતા તમારા હાથમાંથી રોટલો લઈ લે ને, ઈ રોટલો ખાઈ જાય ને પછી એની જીભ તમારી હથેળીની અંદર ફેરવે. એની પાછળનું કારણ ઈ છે કે દીકરા, આજ તે મને રોટલો ખવડાવ્યો છે, પણ ભવિષ્યમાં તારી હાથની રેખા જો ફેરવી ન નાખું તો હું ગૌ માતાની આગા. અને એટલે કાળિયા ઠાકરને કહેવું પડે સાહેબ કે કદાચ મને યાદ કરો નહીં તો કાંઈ નહીં, મારી ગૌ માતાને યાદ કરો ને એટલે કાળિયો ઠાકર તમારો રાજી જ રહે સાહેબ. અને ઈ કૃષ્ણને કીધું છે કવિએ જઈને કે માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાચવી લેજે સામલા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાચવી લેજે સામલા. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, ઓલી કીધું ઘણું કીર્તાર, પણ હવે માગું એટલું મને સંતોષ દેજે સામલા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાચવી લેજે સામલા. અને ઊંચા કુળનો માનવી કદી કરે ને નીચું કામ. જે દોહાની સાહેબ કિંમત ના આંકી શકાય. ઊંચા કુળનો માનવી કદી કરે ને નીચું કામ. નાના ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ. ઊંચા કુળનો માનવી કદી કરે ને નીચું કામ. નાના ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ. અને સાહેબ એક વસ્તુ આપને એ કહી દઉં કે સમય તો આવે ને જાય. 5 દી હારાય હોય ને 5 દી નબળાઈ હોય તો શું થઈ ગયું ભલામણ. અમારે પદ્મશ્રી ભીખુદાનભાઈ તો ન્યા લગી કે સમય નબળો હોય એ 5-15 સુધરી જાય, બાકી જેની નીતિ નબળી હોય ની કોઈ દી ન સુધરે. સાહેબ તમારે લખવું અહીંયા લખી લઈએ.
સમય નબળો હોય એ 5-15 સુધરી જાય. બાકી જેની નીતિ નબળી હોય ને કોઈ દી ન સુધરે, અને એને સુધારવાના પાછા કોઈ દી પ્રયત્નો ન કરવા. હા, બાકી તો અને એટલે કીધું છે ને, એક તો બીજી વાત આપને એ કરી દઉં કે કદાચ સમય કોઈનો નબળો આવ્યો હોય ને સાહેબ, અને બજારની માલિપા થીગડા, કપડાની માલિપા થીગડા દઈને બજારમાં નીકળ્યો હોય ને, તો એની હાંસી ન ઉડાડવી. અને સરોવર સુકાઈ ગયું હોય તો એ સરોવરની કોઈ દી હાંસી ન ઉડાવવી. કારણ કે ઓલા માણાનો પાછો સમય આવે એટલે એ મોજે બહાર પાછો બજારમાં નીકળવાનો, અને અહાડ મહિનાનો મેહુલો આવે ને એટલે એ સરોવર એક દી છલકાવાનું એટલે છલકાવાનું છે. ઉચકુલાન સુકા સરોવરા, એની હાંસી ન હોય થોડે ઘણે દીએ તો પછી ઘીના ઠામે ઘી હોય. ઉચકુલાન સુકા સરોવરા, એની હાંસી ન હોય થોડે ઘણે દીએ તો પછી ઘીના ઠામે ઘી હોય. આ દીકરીબાઈએ બહુ સરસ રજૂઆત કરી છે સાહેબ, અને આને ગાયું કહેવાય. નકર હમણાં મહેસાણામાં એક બેન આવ્યા, પ્રોગ્રામ ચાલુ, આવીને મન કે વિક્રમ ગઢવી તમે, હું કહું આ બેન હમી હાથ નો બોલું, હું સૌ મન કે 2 ભજન ગાવા. હું કહું ક્યું ગાવું? મન કે જેસલ જાડેજાનું ગાવું. હું કહું ઈ શીખો, ઈ વધારે હાલે. અને હૈડા હાલો ને અંજાર એની ઉપાડ્યું સાહેબ. 35 વર્ષ પહેલા સૌરાષ્ટ્રનો મોર કહેવાય એ પ્રાણલાલ વ્યાસે ગાયેલું ઈ ગીત ઈ બેને ઉપાડ્યું. એટલે મેં અવાજ, હું બાજુમાં બેઠો હતો ને, અવાજ હૈડા હાલો ને અંજાર ઉપાડ્યું ને અવાજ ફાટ્યો. એટલે મેં કીધું, હું કહું બેન અંજાર પુગાય તો ઠીક છે, નકર સામખિયારીથી મારો બાપલિયો પાછા વરી જવા ધંધો કરાય. कहता वही कीजिए और न कीजिए कब, कहता वही कीजिए और न कीजिए कब. माथुं रिये सेवालमान ऊंचा रिये 2 पग, कहता वही कीजिए और न कीजिए कब. माथुं रिये सेवालमान ऊंचा रिये 2 પગ. અને સંતો મહંતો તો મને તમને ન્યા લગી કહે કે અભિમાન તો કોઈ દી કરવું જ નહીં. અને સાહેબ આખી દુનિયાનો તમે નકશો લઈ લ્યો, એ આખી દુનિયાના નકશામાં તમે તમારું ગુજરાત ગોતો, ગુજરાતમાં જામનગર ગોતો, જામનગરમાં તમે તમારું ગામ ગોતો, અને એ ગામમાં તમે તમારી સંપત્તિ ગોતો. સાહેબ દુનિયાના નકશામાં સામે તમારી સંપત્તિ મૂકી દેજો, રાઈના દાણા જેટલી નહીં લાગે. અભિમાન કરવું હે નો. અને 50 લાખનો તમે મકાન લઈ જાઓ, કરોડોનું તમે મકાન બનાવજો, એ મકાનનું દસ્તાવેજ થઈ જાય એટલે આપણને એમ થાય કે મકાન આપણા બાપના નામનું થઈ ગયું. પણ આપણા ઘરમાં જે ઊંધીડા આંટા મારે ને એમ માને છે કે મકાન મારા બાપુજીના નામનું છે. આપણે એમ માનીએ કે મકાન મારા બાપનું છે. હવે આપણા ઘરમાં જે ઊંધીડા રખડે એમ માને છે કે મકાન મારા બાપનું છે. આખું કુટુંબ આપણે હોઈ જઈએ ને, પછી બાજુના મકાનમાંથી રખડતા રખડતા ઊંધીડા આપણા મકાનમાં આવે, અને આપણા મકાનમાં જે ઊંધીડો રખડતો હોય ને એને પૂછે કે આ હુતા એ બધાય કોણ હુતા, તો એલો પાછો ટેસ્ટથી જવાબ દે કે આ તો આપણા કામવાળા છે, બિચારા થાક્યા પાક્યા હુતા. હવે એમ માને છે કે મકાન મારા બાપનું છે. આપણે એમ માનીએ કે મકાન મારા બાપનું છે. સાહેબ આમાં અભિમાન કરવું એનું, અરે એની તમે ક્યાં વાત કરો, સમયને પલટાતા કોઈ દી વાર જ નથી લાગતી. હા, સમય કઈ આવે. તમે એક વચ્ચે આપણા જીવનની 3 વર્ષ પહેલાની તમને વાત કરું. આપણે એમ કહેતા, આપણી કેવી તું ખોટી પડી છે. હા, આપણે એમ કહેતા કે ભાઈ આપણે વૈયા જાહું ને પૈસા પડ્યા રહે, પણ નોટબંધી એવી આવી આપણે પડ્યા રહ્યા અને પૈસા વૈયા ગયા. આ પરિસ્થિતિ થઈ હતી. માણા એમ કહેતા લ્યો બાયુ પાસે કોઈ દી પૈસા પાસા ન આવે, મહાણેથી કોઈ દી મરદા પાસા ન આવે, લાકડા પાસા ન આવે. હવે ઈ મોદી સાહેબની એની જે કાંઈ કર્યું એને સલામ છે કારું નાણું પકડવા માટે થઈને, પણ બીજા પાસેથી પકડાણું ન પકડાણું એ આપણને ખબર નથી. પણ રહોડામાંથી 50,000 નીકળ્યા. બાયું એમ કીધું કે મરી ગયા બદલાવી આવો, તો કે આ ક્યાંથી કાઢ્યા, તો કે આ બકાલામાંથી કટકીમાંથી. એટલે સમય કઈ બદલાય ને સાહેબ એનું કાંઈ નક્કી નથી. એટલે જીવતર મળ્યું હોય તો ગૌ માતાની સેવા કરી લેવી, એટલે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર રાજી થાય સાહેબ. અને એ કૃષ્ણ જેથી મહાભારતનું યુદ્ધ પૂરું કરી પાંડવોને જીતાડી, અને સાહેબ કૃષ્ણ જેથી નીકળ્યા ને તેથી શકુની પડ્યો તડફડિયા મારતો હતો. અને એ શકુનીએ કૃષ્ણને કીધું હતું કે એ કાળિયા ઠાકર, એ બાપ, એ અખિલ બ્રહ્માંડના માલિક, પાંડવોને જીતાડીને જાસ ને, કૌરવોનું પૂરું કરીને જાય ને, પતન કરીને જાય ને, પણ આ કાળિયા ઠાકર શકુની કે મારી પાસે
અને કૃષ્ણે કીધું છે કે તારી પાસે આવું હું હોત તો બોલાવી દીધો, પૂરું તો કરી નાખ્યું. તારી પાસે હું આવવું કે યશ લઈને જા ને, પાંડવોને જીતાડીને જા ને, કે હા પાંડવોને જીતાડીને જાઉં છું એટલું નહીં, પણ ધર્મને જીતાડીને જાઉં છું ને અધર્મનો નાશ કરીને જાઉં છું. આ કૃષ્ણ બોલ્યા છે. અને શકુનીએ કીધું છે કે આ યશ તને મળે એમાં તું એમ માનશો હોય 100% ભાગીદાર કૃષ્ણ કે તું છો? કૃષ્ણ કે હું નહીં, બીજું કોણ? તો હું છું. અરે કે તું હેનો તો કે 50% ભાગીદાર અખિલ બ્રહ્માંડના માલિક શકુની કે હું છું. કારણ કે જેદી તમે સમાધાન કરવા આવ્યા ને અને દુર્યોધનને તમે કીધું ને કે આને 5 ગામ આપી દે, તેદી 5 ગામ આપવા દુર્યોધન તો તૈયાર હતો, પણ કોણી મારીને શકુની કે મેં કીધું તું કે આને કોઈની અણી જેટલું દેવાય નહીં, એટલે આ યુદ્ધના મડાણ થયા છે. કૃષ્ણ કે પણ હવે હું તો શકુની કે અવમન વસન દે, હે કે અવમન વચન દે. તો તને હું વચન દેવું કે ગમે એ મને વચન દે. આ તો કાળિયો ઠાકરભાઈ કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, ઈ કૃષ્ણએ કીધું કે તને વચન તો મારે બીજું શું દેવું, પણ એટલું હું શકુની તને ચોક્કસ કહું કે કળિયુગમાં ગામડે ગામડે તારા જેવા 8-10 જન્મ છે અને હવારના પોરમાં સાપામાં નામ આવશે એક હાથ શકુની પકડા. આવું થાય. હે પણ આ જ અહીંયા દાતાઓ જે અહીંયા સાહેબ આપે છે ને, તે એક દુહો મને નિરંજનભાઈને કદાચ આ દુહો ગમશે. મને હમણાં આ દુહો મળ્યો છે. કવિ ક્યાં પોતે છે? અખિલ બ્રહ્માંડના માલિકને કવિએ એમ કહી દીધું છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, ન હોય મારા ભાગમાં તો ન દેતો મારા નાથ, તો ન દેતો મારા નાથ. તારી પાસે કાકલુતી નથી કરવી મારે, કવિ કહે મારા ભાગમાં ન હોય મારા ભાગમાં તો ન દેતો મારા નાથ, પણ દેજે એવા દાતારને કે જેના હોય લાંબેરા હાથ. ન હોય મારા ભાગમાં તો ન દેતો મારા નાથ, ન હોય મારા ભાગમાં તો ન દેતો મારા નાથ, પણ દેજે એવા દાતારને કે જેના હોય લાંબેરા હાથ. અને સાહેબ ભાવનગરનો નાજીર તો ન્યા લગી લખે કે હું મારા 2 હાથને ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. અને જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કર દિલ ખોલીને, એ પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. બાકી તો મરદ રાખે મરદપણું ભલે સમય ન હોય, ઝેર વિનાના સાપની ઉફાડે બીકું હોય. મરદ રાખે મરદપણું ભલે સમય ન હોય, ઝેર વિનાના સાપની ફૂફાડે બીકું હોય. અને આ મજા, આ આપણે આનંદ કરીએ, આ ગૌ માતાની સેવા, આ મા બાપની સેવા, એ તો સાહેબ આ હિન્દુસ્તાનની ધરતી ઉપર જ થાય. બાકી પરદેશવાળા પાસે ભલે દોમ સાહેબી હોય, પણ સંસ્કાર મેળવવા હોય તો એકવાર હિન્દુસ્તાનની ધરતી ઉપર એને આવવું પડે. સાહેબ આ ધરતી છે. અને એટલે કવિ દાદ લખે. કદાચ વિક્રમ ગઢવીને દાદ ના આપો તો મુબારક છે, પણ કવિ દાદની કવિતાને દાદ આપજો સાહેબ. કે આ ધરતી કેવી કે શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, કુવો એક ખોદો તો અહીં સરિતા નીકળે. અરે જુદી તાસીર છે આ ભૂમિની કે અહીં મહાભારત વાવો ને બાપ ગીતા નીકળે. આ એક જ ભૂમિ એવી છે કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ હજી અહીંથી બીતો નીકળે. અને હોય જનક જેવો હલ હાંકનારો તો આ ભૂમિમાંથી બાપ હજી સીતા નીકળે. એ આ ભૂમિ છે. અને એ પવિત્ર ભૂમિની માલિપા હું તમે જન્મા છી. બાકી તો તાર સંતુરના કે વીણાના તમે તોડી ન શકો, તાર સંતુરના કે વીણાના તમે તોડી શકો, પણ મોરના ટવકારને તમે રોકી ન શકો. તમને આ વાજિંત્રો ન ગમતા હોય તમે બંધ કરાવી. તાર સંતુરના કે વીણાના તમે તોડી શકો, પણ મોરના ટવકારને તમે રોકી ન શકો. ડરાવી ધમકાવી બીજાના 2 હાથે જોડાવી શકો, પણ સિંહના પંજાને બાપ તમે રોકી ન શકો. કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો ભાવ. બીજી વાતો કરશું, આનંદ કરશું, મોજ કરશું. આપ સૌ સરસ રીતે સાંભળો છો, સરસ રીતે વરખો છો. પણ એક વસ્તુ કે જ્યાં આપણે મોજ આવે ત્યાં થોડોક આંકલો પડકારો થાય. આપની પણ ઈચ્છા હોય કે ભાઈ ગુરુમુખી વાણી સાંભળવી છે, ગુરુમુખી વાણી સાંભળવાળો અટાણે નવયુવાન વર્ગ છે ને એને પાછું બીજું સાંભળવું હોય, એટલે એ બધો મુદ્દો મેળ ન ખાય. પણ
આપની અમુક ફરમાઈશો ચોક્કસ પૂરી કરવા જઈ રહ્યા છીએ, પણ મારે વાત આપને એ કરવી છે કે આપ જે સરસ રીતે વળો છો અને કલાકાર એની રીતે જે ગાય છે એમાં આપ આરામથી ચિઠ્ઠી મૂકી જાઓ, આપ યોગદાન આપી જાઓ, એની અમે જાહેરાત કરીએ છીએ. અને અમે સાહેબ આજ ભાગ્યશાળી છીએ કે તમારા ગામને આંગણે આ ગૌ માતાઓનું આ રૂડું કાર્ય થાય છે ને એમાં અમે સહભાગી થયા છીએ. સાહેબ આ યશ તમને જાય છે. સચે પ્રેમ કી સારે જહાં पे असर होगी, नहीं होगी तो समझना तेरी कई कसर होगी. ये युक्ति अजमा के अगर मौत आ जाए हिंगोल, समझना कर चाहक के दिल में एक तेरी खबर होगी. કહેવાનો મારો અર્થ બીજી વાતો કરતા પહેલા હું નિરંજનભાઈ પંડ્યાને વિનંતી કરું એમને મોજ આવ્યો સંતવાણીનો દોર લઈ પોતે પધારે. જય માતાજી, જય ભગવતી. આવી ગયા બધા નામ એમ શું કરજો ને એ સાઈડ જ આ નામ આવી ગયા બધા શું કરો અહીંયાથી નહીં નજીક લીધે હાલો હાલો આ નામ બોલાઈ ગયા છે ને વાહ લાવ લાવ બી હકતો નથી છોકરાની ફરમાઈશ તો કરવી જોઈએ પૂરીઓ ટાઈટ ના અટાણ સુધી જાગે એ ભવિષ્યનું ઓડિયન્સ છે અમારું ગોટીઓ લે આલે હા ગાયોની સેવા કરે આજ એવું નથી લાગતું કે કઈ હું મોટો કલાકાર હોઉં તમે ઓડિયન્સ હો એવું નહીં એ મારા કુટુંબમાં ઘરે બેહીને જેમ ભજન કરતા હોય ને એવું આનંદ આવે છે ધીરુભાઈ ગોટિયાની જ ફરમાઈશ પૂરી કરી પહેલા ગોટિયા પેલા સાખી સાંભળજો
હરિ ઓમ. जीवन जो बन राजधन अविचल रहे नहीं कोई. जीवन जो बन राजधन अविचल रहे न कोई. जो घड़ी जाए सत्संग में जीवन का फल सोई. सहज मिले सो दूध बरोबर, सहज मिले सो दूध बरोबर. मांग लिया सो पानी और खींच लिया सो रक्त बरोबर. एम गोरख बोले वाणी. ऐ शब्द के मारे मर गए अने शब्दे छोड़ा जेने राज. जिने जिने शब्द विचारिया उनका तो सुधरी गया काज. शब्द आर है शब्द पार है. शब्द की ढग ढेरिया अमा जो कोई शब्द की खोज करे वो सदगुरु मेरिया. एक शब्द गुरुदेव का एक शब्द शब्द एक शब्द गुरुदेव को उनका अनंत विचार. इसमें थक गए मुनिजन पंडिता जिन वेद पामे नहीं पार. धोणी रे धखावी. बोलो आ फरमाइश હતી ગટિયાની. ગોટિયાને વધાવો તાળીથી. માળો ફરમાઈશ કરી ગયો. ધોણી રે ધખાવી બેલી અમે તારા નામી હોવી રે. ધોણી ધખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની નામની અલખ અલખ ના ધામની રે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. કોક ગોટિયાને તો પૈસા આપો આપવા આવે. ભૂલો રે પડ્યો દે હંસો
આંગણે ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો હંસો આંગણે આંગણે ઉડીને આવ્યો તન મન ભીતર છોડાયો માર્ગ માર્ગ અથડાયો ગમના પડે રે ને ઓ ગમના પડે ને ઠાકોર તારા નામની ઠાકોર તારા નામની ઠાકોર તારા નામની ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની હો ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની ઝંખના તને આ જાગી કેને રે કાજે જીવડા ઝંખના તને આ જાગી કેની રે વાટું રે ભવની આ ભાવટ ભાંગી શુર જાગી જીવને તર શુર જાગી જીવને ભક્તિ ના જામની ભક્તિ ના જામની ધૂમી રે ધકાવી બેલી જુઓ ભાઈ ગાયો માટે રૂપિયા આપો ને એ તો ભગવાને તમને આપ્યા છે ને એમાંથી આપો છો શું કામ વીર વછરાજને યાદ કરીએ છીએ એને સંપત્તિ નથી આપી એને પોતાના શરીરના બલિદાન ગાયો માટે આપી દીધા છે દેહ અર્પણ કરી દીધો જે ચોરીએ ચડ્યો તો વરમાળ પહેરીને અને ગાયોની રાડ સાંભળી અને તલવાર લઈને નીકળી ગયો ને ખપી ગયો એના નામ રહ્યો છે આ બધું શીખવું હોય તો બહુ સાચી વાત કરી ગઢવીએ કે વિદેશમાં આમાં કાંઈ છે નહીં અહીંયા પશુઓ માટે પંખી માટે શરીરના બલિદાન આપ્યા છે ને એટલી એની સંતવાણી છે એવું એક ભજન